देखिए शिव पुराण में ऐसा लिखा है, जब हमारा जन्म नक्षत्र आता है हर मास को, આપણે જે જન્મ નક્ષત્રમાં જન્મ્યા હોઈએ, ટોટલ 27 નક્ષત્રો હોય, બધાના જન્મનું એક જુદું જુદું નક્ષત્ર હોય, દર મહિને એ નક્ષત્ર આવે. એ જન્મ નક્ષત્ર હોય અથવા તો કોઈ ગ્રહણનો કાલ હોય, અને એ શિવ પુરાણમાં સવિશેષ એક ટાંક મારવામાં આવી, એટલે વિશેષ કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્રતની પૂર્તિનો દિવસ હોય. देखिए व्रत 2 दिन का होता है, 3 दिन का होता है, लेकिन यह पावन पुरुषोत्तम मास 30 दिन का है, 1 मास का व्रत अनुष्ठान. और आज अनुष्ठान की पूर्ति का दिन है. आज भगवान पुरुषोत्तम आशीर्वाद देकर के अपनी यात्रा की ओर फिर से विराजित हो जाएंगे, और कल से हर हर महादेव करके नाद गूंजने लगेगा. જ્યારે જન્મ નક્ષત્ર આવે દર મહિના, એ દિવસે એ નક્ષત્રની અંદર જે જન્મ્યો હોય એના માટે ગ્રહણનો કાલ છે. એ દિવસે કાંઈ પણ વ્રતદાન જપ તપ કરે એના માટે ગ્રહણ જેવું પરિણામ પ્રાપ્ત થાય.